હાય ગાઈસ, તો હું તમને બીકોમ સેમ 6 માં સ્ટેટિસ્ટિક્સમાં આગળનો દાખલો જે 2018 માં પૂછાયો છે, ઠીક છે? તો 2018 માં પૂછાયો હતો, ઠીક છે? વોગેલની રીતે છે પણ ઇષ્ટતમ ઉકેલ, ઠીક છે? જો સ્ક્રીન પર તો નીચેની વાહન વ્યવહારની સમસ્યા માટે વોગેલની રીતે પ્રારંભિક શક્ય ઉકેલ મેળવો તથા ઇષ્ટતમ ઉકેલ પણ શોધો, ઠીક છે? તો આપણે વોગેલની રીતે શું શોધવાનું છે? ઇષ્ટતમ ઉકેલ, ઠીક છે? ઓકે, તો વોગેલની રીત એટલે કઈ રીત? તફાવતની રીત પણ કહી શકીએ આપણે, ઠીક છે? તો સ્ક્રીન પર તમને આ રકમ આપી છે, ઓકે ઓકે. તો આ રકમ જો દાખલામાં આ રકમ તમને આપેલી જ છે, ઓકે, જે મેં લખી દીધી છે, ઓકે. પુરવઠો અને માંગ આપ્યો છે, ઓકે. બંનેનો સરવાળો કેવો થવો જોઈએ? સરખો જ થવો જોઈએ, તો જ એને સમતોલ સમસ્યા કહી શકીએ ને તો જ આપણે એની ફાળવણી કરી શકીએ. જો સમતોલ ન હોય, ઠીક છે, તો તમારે એક કૃત્રિમ હાર કે કૃત્રિમ સ્તંભ ઉમેરવું પડે, ઓકે. તો ચેક કરીએ. 5 + 8 + 7 + 14 એટલે પુરવઠો છે ટોટલ 34 ને 7 + 9 + 18 ને માંગ પણ કેટલી છે? 34 જ છે. એનો મતલબ આ સમતોલ સમસ્યા છે, ઠીક છે? તેથી આપણે દાખલો ગણીશું. તો કઈ રીત છે? આ તફાવતની રીત, ઠીક છે? તો વોગેલની રીત એટલે કે તફાવતની રીત. તો સૌપ્રથમ શું કરવાનું છે? આ બધું તમારે નોટમાં લખવાનું. તો સૌપ્રથમ આપેલ સમસ્યામાં કે આપેલ શ્રેણિકમાં દરેક હાર કે દરેક સ્તંભમાં, ઠીક છે, દરેક હાર કે દરેક સ્તંભમાં સૌથી નાનો ઘટક, તો પ્રથમ હારની વાત કરીએ આપણે તો સૌથી નાનો ઘટક કયો છે? 2 ને એના પછીનો ઘટક, તો એના પછીનો નાનો ઘટક કયો? 4, ઠીક છે? તો સૌથી નાનો ઘટક એના પછીના ઘટકનું શું કરીશું? તફાવત લઈશું, ઠીક છે? તો હારથી વાત કરીએ તો પ્રથમ હાર D1 માં જોઈએ તો સૌથી નાનો ઘટક 2 ને એના પછીનો 4, તો બંનેનો તફાવત કેટલો? 2, ઠીક છે? ચાલો બીજા હારની વાત કરીએ તો સૌથી નાનો ઘટક આમાં 1 છે ને એના પછીનો 3, તો કેટલો તફાવત? તો 2, ઓકે. ત્રીજી હારની વાત કરીએ તો સૌથી નાનો ઘટક 4 ને એના પછીનો 5, તફાવત 1. ચોથી હારની વાત કરીએ સૌથી નાનો ઘટક 1 ને એના પછીનો 2, તફાવત 1. ક્લિયર? તો હાર થઈ ગઈ. સ્તંભની વાત કરીએ તો સ્તંભમાં સૌથી નાનો ઘટક 1 ને એના પછીનો 2, તફાવત 1. બી માં સૌથી નાનો ઘટક 3 એના પછીનો 4, તફાવત 1. સી માં સૌથી નાનો ઘટક 1 એના પછીનો 2, તફાવત 1, ઠીક છે? ચાલો તો આપણે દરેક તફાવત શોધી કાઢ્યું છે, ઠીક છે? હવે તફાવતમાં સૌથી મોટામાં મોટો તફાવત કયો તફાવત એ તમારે લખવાનું છે નોટમાં. તો આ આપેલ તફાવતમાંથી એટલે કે આવેલ તફાવતમાંથી સૌથી મોટામાં મોટો તફાવત કયો છે? 2 છે. હવે બે તફાવત 2 વાર છે, પાછું 2 વાર છે ને, ઓકે. તો તમે 2 વાર તફાવત મોટો આવશે તો કોઈ પણ ને આપી શકો, ઠીક છે? તો હું પ્રથમને જ આપી દઉં, ઠીક છે? તો પ્રથમમાં જો સૌથી નાનો ઘટક કયો છે આટલામાંથી? તો 2 છે ને, ઓકે. સૌથી પાસે છે એક ખાનું ને એક ખાન એટલે એક ખાન ને એક સ્તંભ એટલે 2 ટોટલ થાય, ઠીક છે? તો સૌથી કાં તો તમે તમારી રીતે આપી શકો, ઠીક છે? તો આ બે સૌથી મોટા તફાવત છે, એમાં હું પ્રથમ હારમાં જ આપીશ. તો પ્રથમ હારમાં પાછું સૌથી નાનો ઘટક કયો છે? 2 છે, તો એ 2 માં આપીશું આપણે સૌથી નાના ઘટકમાં. તો કેટલાની ફાળવણી કરીશું? તો 2 માં જુઓ સ્તંભમાં 7 અને હારમાં 5, તો 7 અને 5 એકમોમાંથી જે નાનું હશે તેની ફાળવણી કરીશું. તો આ બે પૈકી કયું નાનું છે? 5, તો 5 એકમની આપણે શું કરીશું? ફાળવણી કરીશું. તો 5 ફાળવી દીધા આપણે, તો અહીં થઈ જાય 0, અહીં હજુ બચે 2. તો અહીં હારમાં D1 હારમાં 0 થઈ ગયો એટલે D1 ક્લોઝ થઈ જાય એટલે કે સંતોષાય. ખ્યાલ આવ્યો? તો D1 ક્લોઝ થશે એટલે કે સંતોષાશે, ઠીક છે? પછી આગળની ફાળવણી કરીશું. ચલો પાછું શું કરવાનું છે? પાછું પુનરાવર્તન. તો પાછું તફાવત લેવાનું. તો D1 તો ક્લોઝ થઈ ગઈ છે, ઠીક છે? D2 હારની વાત કરીએ તો સૌથી નાનામાં નાનો ઘટક 1, ક્લિયર? ને એના પછીનો ઘટક 3, તો બંનેનો તફાવત કેટલો? 2. D3 માં સૌથી નાનો ઘટક 4 એના પછીનો 5, તફાવત કેટલો? 1. D4 માં સૌથી નાનો ઘટક 1 એના પછીનો 2, તફાવત કેટલો? 1. સ્તંભની વાત કરીએ તો સૌથી નાનો ઘટક 1 ને એના પછીનો 3, ઠીક છે? આ તો ક્લોઝ થઈ ગઈ છે, ઓકે. તો 1 પછી 3 એટલે ડિફરન્સ કેટલો? 2. B3 માં B માં સૌથી નાનો ઘટક 3 ને એના પછીનો 4, તો તફાવત 1. C માં સૌથી નાનો ઘટક 1 એના પછીનો 2 એટલે તફાવત 1, ઠીક છે? હવે આ આવેલ તફાવતમાં સૌથી મોટો તફાવત કયો છે? એક તો અહીં 2 છે ને એક અહીં 2 છે, ઠીક છે? તો તમે કોને આપીશું? તો જો અહીં આપો તો સૌથી નાનો ઘટક અહીં આવશે, ઓકે. ને અહીં આપશો તો સૌથી નાનો ઘટક અહીં આવશે. ખ્યાલ આવ્યો? ઠીક છે? તો તમે કોઈને પણ આપી શકો. ક્યાં તો પછી જો આ ચોથી હાર છે ને પહેલો સ્તંભ છે એટલે ટોટલ 5 થાય ને અહીં આવશે ને તો બીજી હાર છે ને ત્રીજો સ્તંભ છે, ટોટલ બી 5 જ થવાના છે. તમે કોઈને પણ આપીશું. તો હું હારમાં જ આપી દઉં, ઠીક છે? સૌથી બેસ્ટ. તો હારમાં આપણે આપીશું 18 અને 8, ઠીક છે? બે મોટા હતા એટલે આપણે અહીં આપ્યા ને એમાં સૌથી નાનો ઘટક 1 છે. તો હારમાં 8 એકમ અને 18 એકમ બેમાંથી જે નાનું હશે તે, તો 8 નાના છે તો 8 આપીશું આપણે, અહીં થાય 0, અહીં
બચશે 10. તો 0 ક્યાં આવી ગયું? તો D2 હારમાં. તો D2 હાર સંતોષાશે એટલે ક્લોઝ થઈ જશે. ક્લિયર? તો D2 હાર પણ ક્લોઝ થઈ ગઈ છે. ઓકે, જવા દઈએ ને. આગળ પાછું પુનરાવર્તન કરીશું. તો D3 હારમાં જુઓ આપણે સૌથી નાનો ઘટક 4, એના પછીનો 5, તફાવત 1. D4 માં સૌથી નાનો ઘટક 1, એના પછીનો 2, તફાવત 1. સ્તંભમાં જોઈએ સૌથી નાનો ઘટક 1 ને એના પછીનો 5, ડિફરન્સ 4. ઓકે, સૌથી નાનો ઘટક 4 ને એના પછીનો 6, ડિફરન્સ 2. સૌથી નાનો ઘટક 2 એના પછીનો 7, તો ડિફરન્સ 5. ઠીક છે, આ બે તો ક્લોઝ થઈ ગયા એટલે એને નહીં જોવા. હવે સૌથી મોટામાં મોટો તફાવત કયો છે? તો 5. તો 5 ના ખાનામાં ફાળવણી કરીશું એટલે 5 સ્તંભમાં આવે છે. તો સ્તંભમાં સૌથી નાનો ઘટક કયો છે? 2. તો 2 માં આપણે ફાળવણી કરીશું 10 ને 14, 2 માંથી જે એકમ ઓછા હોય તે. તો 10 ઓછા છે તો 10 ને આપી દઈશું. અહીં થશે 0 ને અહીં થશે 4. ક્લિયર? તો ક્યાં 0 થઈ ગયું? તો C સ્તંભમાં 0 થઈ ગયો એટલે C સ્તંભ શું થાય? ક્લોઝ થશે એટલે ક્લોઝ. ઠીક છે, તો આને આપણે ક્લોઝ કરી દઈએ. પૂરું. ચાલો પાછું પુનરાવર્તન કરીશું. તો D3 ની વાત કરીએ આપણે તો 5 ને 4, 2 માંથી સૌથી નાનો ઘટક 4 ને એના પછીનો 5, ડિફરન્સ 1. D4 માં સૌથી નાનો ઘટક 1, એના પછીનો 6, ડિફરન્સ 5. સ્તંભની વાત કરીએ તો સૌથી નાનો ઘટક 1, એના પછીનો 5, ડિફરન્સ 4. B માં સૌથી નાનો ઘટક 4, એના પછીનો 6, ડિફરન્સ 2. ઠીક છે, તો આમાં સૌથી મોટો તફાવત કયો છે? 5. તો 5 માં આપણે એટલે કે D4 માં સૌથી નાનો ઘટક કયો છે? 1. તો 1 માં આપીશું. 2 અને 4 પૈકી જે નાનું હશે તે. તો 2 એકમ નાના છે તો 2 આપી દઈશું. અહીં થાય 0, અહીં થશે કેટલા બાકી રહેશે? 2. તો આ 0 થઈ ગયું એટલે કે A સ્તંભ સંતોષાશે. ક્લિયર? ઠીક છે, ચલો હવે તો 2 જ ખાના બાકી ને. તો 2 ખાનામાં કઈ વિચારવાનું નહીં, જે નાનું હોય તેને આપી દઈએ. તો 4 નાના છે એમાં 9 ને 7 પૈકી 7 નાનો તો 7 આપી દઈએ. 0, અહીં કેટલા બચ્યા? હજુ 2. તો 6 બાકી છે, 2 આપવાના છે તો બંનેમાં 2 જ રહેવાના. 0 0. ક્લિયર? તો આપણે આ ફાળવણી અહીં પૂરી થાય છે. કઈ રીતે? વોગેલની રીતે. પ્રારંભિક ઉકેલ છે આ. કયો ઉકેલ છે? પ્રારંભિક ઉકેલ. ઠીક છે, ઓકે. તો આના પરથી આપણો જવાબ કેટલો આવશે? તો એના માટે એક નવું કોષ્ટક તમારે બનાવવાનું સેમ. ઠીક છે, તો હું બનાવું છું, પછી આપણે પરિવહન ખર્ચ શોધીશું. ઓકે, તો જુઓ ચાલો, તો આ બની દીધું છે. A B C D1 D2 D3 D4. ઠીક છે, અહીંયા 2 છે, 4 છે, સોરી 2 7 અને 4. ઠીક છે, 3 3 1. ઓકે, 5 4 7 1 6 2. ઠીક છે, ઓકે. ચેક કરી લઈએ. 2 7 4 3 3 1 5 4 7 1 6 2. ઠીક છે, હવે ફાળવણી ક્યાં ક્યાં થઈ છે? તો 2 માં ફાળવણી થઈ છે. કેટલાની? 5. ઠીક છે, D1 ને A માં. પછી D2 ને C માં ફાળવણી થઈ છે 8 ની. ઠીક છે, D3 અને B માં ફાળવણી થઈ છે 7 ની. પછી D4 અને A માં ફાળવણી થઈ છે 1 ની 2 ની. ઓકે, ને D4 અને B માં ફાળવણી થઈ છે 2 ની. ને D4 અને C માં ફાળવણી થઈ છે 10 ની. ઠીક છે, તો ટોટલ ફાળવણી ચેક કરી લઈએ. 5 પછી 8 પછી 7 પછી 2 2 ને 10. ઠીક છે, ચાલો તો ફાળવણી કમ્પ્લીટ છે. ઓકે, તો આના પરથી શું કરવાનું છે? કુલ પરિવહન ખર્ચ. કુલ પરિવહન ખર્ચ જેને આપણે કહીએ Z. ઠીક છે, તો Z એટલે જે ફાળવણી થયેલી છે એ ખાનાનો ગુણાકાર. ઠીક છે, તો 5 ગુણ્યા 2 વત્તા 8 ગુણ્યા 1 વત્તા 7 ગુણ્યા 4 વત્તા 2 ગુણ્યા 1 વત્તા 2 ગુણ્યા 6. ઓકે, વત્તા 10 ગુણ્યા 2. ક્લિયર? ચાલો, તો આપણે ગુણાકાર કરી લઈએ. 5 દુ 10 વત્તા 8 એકુ 8 વત્તા 7 ચોક 28 વત્તા 2 એકુ 2 વત્તા 6 દુ 12 વત્તા 10 દુ 20. ઠીક છે, ઓકે. ચેક કરી લઈએ. 5 ગુણ્યા 2 1 ગુણ્યા 1 સોરી 8 ગુણ્યા 1 7 ગુણ્યા 4. ઓકે, 7 ગુણ્યા 4 પછી 2 ગુણ્યા 1 2 ગુણ્યા 6 અને 10 ગુણ્યા 2. ઠીક છે, તો 5 દુ 10
8 એકુ 8, 7 ચોક 28, 2 એકુ 2, 2 છંગ 12 અને 10 દુ 20. ઠીક છે. ચાલો 10 + 8 + 28 + 2 + 12 + 20 ટોટલ 80. કેટલા આવ્યા? 80 રૂપિયા. ઠીક છે. એટલે કે વોગેલની રીતે પ્રારંભિક ઉકેલની રીતે આપણે કરીશું તો વહન ખર્ચ પરિવહન ખર્ચ ઓછામાં ઓછો થશે તમારા 80 રૂપિયા. ઠીક છે. હવે જે ઓછામાં ખર્ચ 80 રૂપિયા થયો છે તો તે ઇષ્ટતમ ખર્ચ છે કે નહીં એની આપણે હવે ગણતરી કરીશું. એનો મતલબ આના કરતા ઇષ્ટતમ ક્યારે ગણાશે? હવે આના કરતા ઓછો ખર્ચ થશે નહીં. ઠીક છે. તો એ ઇષ્ટતમ ગણાય. જો આના કરતા ઓછો ખર્ચ થવાનો છે એટલે કે એવો વિકલ્પ હોય આપણી પાસે તો પછી આ ઇષ્ટતમ ઉકેલ નહીં ગણાય. ઠીક છે. તો એની ચકાસણી કરીશું આપણે ઇષ્ટતમ ઉકેલની રીતે. ઠીક છે. તો હવે આપણે કરીએ ઇષ્ટતમ ઉકેલની રીત. જો ચાલો તો આપણે આવીએ ઇષ્ટતમ ઉકેલની રીતમાં. પ્રથમ તો આપણે જોવાનું પ્રારંભિક ઉકેલ m + n - 1 બરાબર ફાળવણીની સંખ્યા થવી જોઈએ. ઠીક છે. તો m એટલે હાર. હાર કેટલી છે આમાં? 1 2 3 4. n એટલે સ્તંભ 1 2 ને 3. -1 ફાળવણીની સંખ્યા. તો ફાળવણીની સંખ્યા કેટલી છે? તો 1 2 3 4 5 6. તો આનો જવાબ 6 આવવો જોઈએ. 4 + 3 7 -1 બરાબર 6. 6 બરાબર 6. માટે ફાળવણી સ્વતંત્ર છે. માટે ફાળવણી કેવી છે? આ સ્વતંત્ર છે. ઠીક છે. એટલે કે ફાળવણી કેટલી આવી જોઈએ? 6. તો 6 જ ફાળવણી કરેલી છે આપણે. તો ફાળવણી આ કેવી છે? સ્વતંત્ર છે. એટલે આપણે શું કરીશું? આગળ દાખલો ગણીશું. ઠીક છે. એટલે કે ઇષ્ટતમ ઉકેલ માટે દાખલો ગણીશું. તો એના માટે સૌપ્રથમ તમારે કરવાનું છે ફાળવણી થયેલ ખાના માટે Cij = ui + vj. ક્લિયર? તો ફાળવણી થયેલ ખાના માટે Cij ui + vj. ઓકે? vj એટલે હું નહીં. ઠીક છે. શોર્ટમાં. ચલો તો ફાળવણી થયેલ ખાના માટે Cij = ui + vj. ઓકે? તો સ્ટાર્ટ કરીએ. તો એના માટે ખાનું બનાવવું પડશે આપણે. ટોટલ કેટલા છે? 4 હાર છે ને 3 સ્તંભ છે. ક્લિયર? ચાલો અહીં લખીશું આપણે ui ને અહીં લખીશું vj. ક્લિયર? ઠીક છે. ખાનામાં રકમ જોઈએ તો આપણે કોની વાત કરીએ છીએ? ફાળવણી થયેલ ખાના. કોની? ફાળવણી થયેલ ખાના. તો ક્યાં ક્યાં ફાળવણી થયેલી છે ત્યાં રકમ લખવી પડશે આપણે. તો પ્રથમમાં ફાળવણી થઈ છે એટલે 2, અહીં નથી થઈ એટલે ડેશ, અહીં નથી થઈ એટલે ડેશ, ને છેલ્લે થઈ છે એટલે અહીં લખીશું 1, અહીં નથી થઈ ડેશ, અહીં થઈ છે એટલે 4, અહીં નથી થઈ ડેશ. ઓકે? અહીં થઈ છે 1, અહીં થઈ છે 6, અહીં થઈ છે 2. ઠીક છે? ઓકે? તો જે પણ ફાળવણી થયેલી છે તે ખાનું લઈશું આપણે. તો અહીં 2, પછી બંનેમાં નથી થયા એટલે ડેશ કર્યા, અહીં બી ડેશ, અહીં થઈ હતી એટલે 1. ઓકે? અહીં નથી થઈ, અહીં થઈ હતી એટલે 4. જે સંખ્યા Cij જે આપેલી છે તે અહીં થઈ છે એટલે 1, 6 અને 2. ઠીક છે? આ 1 બરાબર. ઓકે? તો આ જે દાખલામાં જે રકમ તમને આપેલી છે એને જ આપણે Cij કહીએ છીએ. શું કહીએ છીએ? Cij. એટલે દાખલાની રકમ જ Cij છે. ઓકે? આ શું છે? ઓલરેડી Cij તમને આપેલું છે. આને Cij કહેવાય. ઠીક છે? જે રકમ અંદર હોય એને Cij કહેવાય. તો આપણે ui શોધવાનું છે એટલે u1 u2 u3 u4. ઠીક છે? vj એટલે v1 v2 v3. ઠીક છે? તો આનો આવશે. ઓકે? ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે. હવે ચાલો તો સૂત્ર શું લખ્યું મેં? Cij = ui + vj. એટલે કે ui ને vj નો સરવાળો શું થાય? Cij. તો અંદર આપણને Cij આપેલું છે તો પ્રથમ વાત કરીએ 2 ની. તો 2 છે Cij. આ 2 શું છે? Cij. ક્લિયર? ઓકે? તમને સમજાવ ખાતર લખું છું. તો Cij 2 આપેલું છે. તો કોનો સરવાળો છે? ui + vj નો. ઠીક છે? તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે આમાં કે જે ખાનામાં વધારે ફાળવણી થયેલી છે એટલે કે જે હાર કે સ્તંભમાં વધારે ફાળવણી થયેલી હશે એ હાર કે સ્તંભને આપણે 0 એટલે કે એનું u કાં તો v એટલે ui + vj 0 ધારીશું. ઓકે? પ્રથમ હારની વાત કરીએ તો એક જ ફાળવણી છે, બીજી હારમાં તો એક જ છે, ત્રીજી હારમાં 1 છે ને ચોથી હારમાં છે 2 છે. ઓકે?
સ્તંભની વાત કરીએ તો 1 છે, 2 છે, એટલે 2 વાર 2 મળે છે. એક તો ચોથી હારમાં 2 વાર ફાળવણી થયેલી છે ને બીજા સ્તંભમાં 2 વાર ફાળવણી થયેલી છે. હવે તમે 2 વાર ફાળવણી થયેલી છે એટલે 2 માંથી કોઈ બી એકમાં 0 ધારીશું. ઠીક છે, તો હું સ્તંભમાં લઈ લઉં તો u4 ને હું 0 ધારી લઉં. શું ધારું? 0. ઠીક છે, હારમાં લઈ લઉં તો અહીં વધુ વાર ફાળવણી થયેલી છે 2 વાર, તો મેં આને શું ધારી છે? 0 ધારેલું છે. ઠીક છે, ચાલો તો આ 0 આવી ગયું. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ 2. આ ખાનામાં 2 છે એટલે કે Cij કેટલા છે? 2. મેં 2 લખ્યા. ઓકે, ઠીક છે, આમાં કોઈ રકમ છે v1 ને u1 નથી. ઠીક છે, તો એને જવા દઈએ. ઓકે, આગળ વાત કરીશું. તો અહીંયા 0 ધારેલું છે ને, તો આ ખાનાથી સ્ટાર્ટ કરીએ આપણે. તો અહીં 2 છે. ઠીક છે, તો આ 2 મેં અહીં લખું છું જે Cij છે. Cij છે ને, તો આ 2 શું છે? Cij. ઠીક છે, ચાલો તો આનો સરવાળો એટલે જવાબ તમને આપી દીધું છે Cij 2. તો u4 વત્તા v3 એટલે જવાબ 2 આવવો જોઈએ. ui ને vj છે ને, તો u4 વત્તા v3 જવાબ કેટલો આવવો જોઈએ? 2. હવે u4 કેટલો આપેલો છે અહીંયા? 0. ઓકે, વત્તા vj તો છે નહીં, તો કેટલા લઈશું તો જવાબ 2 આવશે. તો અહીં કેટલા મૂકવા પડશે? મારે 2 મૂકવા પડશે તો જવાબ 2 આવશે. એટલે કે v3 કેટલું આવ્યું? 2. ક્લિયર? ઓકે, ચાલો આ વાત પૂરી થઈ. ઓકે, પ્લસમાં 2. ઠીક છે, આગળની વાત કરીએ આપણે. તો આ રકમ મળી ગઈ છે, તો આમાં જો આ ખાનામાં આ 1 છે. ક્લિયર? તો આ એક Cij આપ્યું છે તમને, તો હું લખી દઉં 1 Cij. ઠીક છે, એનો મતલબ ui વત્તા vj એટલે 1 માં v3 એટલે કે u2 ને v3 નો સરવાળો 1 થવો જોઈએ. u2 અને v3 નો સરવાળો 1 થવો જોઈએ. તો u2 તો નથી આપણી પાસે, પણ v3 છે કેટલા? 2. ઠીક છે, ઓકે, વત્તા 2. ઠીક છે, વત્તા છે 2. તો એક જવાબ આવવો જોઈએ. ઠીક છે, આ બેનો સરવાળો એક જવાબ આવવો જોઈએ. તો અહીંયા હું જો મેં સરવાળો નહીં, અહીંયા શું કરવું પડશે? મારે -1 કરવું પડશે. શું કરવું પડશે? -1 એટલે +2 માં -1 જશે તો જવાબ 1 આવશે ને. ઠીક છે, તો એનો મતલબ u2 કેટલો આવ્યો છે? -1. ઠીક છે, ચાલો આગળની વાત કરીએ. ચાલો બીજી રકમ કાં છે? તો આ રકમ મળી ગઈ ને, તો આના ખાનામાં કોઈ છે નથી. ચાલો આના ખાનામાં છે, તો u4 0 છે ને u2 આ બેનો સરવાળો u4 અને v2 નો સરવાળો 6 આવવો જોઈએ. ઠીક છે, તો 6 લખ્યું મેં. ક્લિયર? તો u4 તો આપણને આપેલો છે 0 વત્તા vj 0 વત્તા u2, તો v2 કેટલું હોવાનું અહીંયા? તો 6 મૂકવા પડશે તો જવાબ 6 આવશે ને. 0 વત્તા 6. ઠીક છે, તો જવાબ કેટલો આવ્યો? v2 નો 6. ક્લિયર? ચાલો આના પછી આની વાત કરીએ તો v1 ને u4 નો જવાબ કેટલો આવવો જોઈએ? 1. ઠીક છે, તો એક જવાબ આપેલો છે Cij ને u4 કેટલો આપેલો છે? 0 વત્તા vj, તો vj એટલે v1, તો v1 કેટલા મૂકવા પડશે તો જવાબ 1 આવશે. તો 1 મૂકવા પડશે. ઠીક છે, તો v1 1. ક્લિયર? આટલું. ચાલો તો બધી રકમ મળી ગઈ v1 v2 v3, u1 બાકી રહી ગઈ. ઠીક છે, તો અહીંથી આવશે. તો v1 ને u1 નો સરવાળો 2 થવો જોઈએ. ઠીક છે, તો Cij આપણને આપી દીધો છે 2. u1 નથી આપણી પાસે, પણ vj એટલે કે v1 છે, તો v1 કેટલા છે? 1. તો અહીં કેટલા મૂકીશું? 1. તો જવાબ કેટલો આવશે? 2. એનો મતલબ u1 કેટલો આવ્યો? 1. ઠીક છે, તો આ રીતે તમારે શું શોધવાનું હોય છે? u1 ને vj. ઠીક છે, કારણ કે u1 ને vj આપણે ફાળવણી ના થયેલ ખાના માટે જે આગળનો સ્ટેપ છે એના માટે જરૂર પડશે. ખ્યાલ આવ્યો? ઠીક છે, તો હું આગળ વધું. ચાલો તો બીજો સ્ટેપ થઈ ગયો આપણો. સ્ટેપ નંબર 3. ફાળવણી ન થયેલ ખાના માટે જેડાઈ શું? જેડાઈ જેનું સૂત્ર છે ui વત્તા vj. તો સરખું જ છે. Cij નું સૂત્ર ui વત્તા vj છે, તો જેડાઈ નું સૂત્ર પણ ui વત્તા vj છે. પણ કોના ખાના માટે છે? ફાળવણી ન થયેલ ખાના માટે. ઠીક છે, ઓકે. તો આપણે અહીંથી ui વત્તા ui ને vj લઈ લઈશું. પહેલા સૌપ્રથમ ui ઓકે ને vj. તો u1 કેટલો છે? 1. u2 કેટલો છે? -1. u3 કેટલો છે? u3 બાકી રહી ગયું ને. ઠીક છે, તો u3 આપણો બાકી રહી ગયો તો એક વાર ચેક કરી લઉં છું. u2 ને u3 નો સરવાળો કેટલો થવો જોઈએ? 4. ઠીક છે, ઓકે. તો હું કરું છું જો. તો Cij 4 તો આપી દીધો આપણને. ઓકે, u2 કેટલા આપી દીધો? 6. તો u3 કેટલો હશે? કેમ કે જવાબ 4 આવવો જોઈએ. તો u1 એટલે કે u3 કેટલો હશે? -2. તો 6 માંથી -2 કરીશું તો જવાબ કેટલો આવશે? 4. ઠીક છે, તો u3 કેટલો આવી ગયો? -2. ઠીક છે, તો આ ગણતરી બાકી રહી ગઈ. તો u3 -2 ને u4 કેટલા છે?
4 સોરી 0 શું થાય છે 0 ઠીક છે ઓકે ઓકે ચાલો બીજાની વાત કરીએ તો એમાં v1 છે 1 v2 છે 6 ને v3 છે 2 ઠીક છે v1 1 છે ક્લિયર 1 6 ને 2 ક્લિયર ચાલો તો આટલું થઈ ગયું હવે ઓકે હવે આપણે કોની વાત કરીએ છીએ ફાળવણી ન થયેલ ખાના માટે તો જે ખાનામાં ફાળવણી નથી થઈ તો આ ખાનામાં ફાળવણી નથી થઈ ને તો ફાળવણી થયેલ ખાનાને આપણે ડેશ કરી દઈશું તો અહીં ફાળવણી થઈ છે એટલે ડેશ એક અહીં ફાળવણી થઈ છે એટલે ડેશ એક અહીં ફાળવણી થઈ છે એટલે ડેશ ને છેલ્લે 3 માં ફાળવણી છે એટલે ડેશ ઠીક છે તો આટલી ફાળવણી થયેલી છે હવે આપણે શોધીએ છીએ ફાળવણી ન થયેલ ખાના માટે જેડાઈ છે ઠીક છે તો જેડાઈ છે એટલે આ ખૂબ કોષ્ટક જે છે તે જેડાઈ છે ઠીક છે એટલે આમાં જે રકમ આવે તે જેડાઈ છે ઠીક છે તો એનો મતલબ શું થાય uy વત્તા vj કરવું પડશે બંનેનો સરવાળો તો જેડાઈ જ આવશે ઠીક છે તો આ ખાનાની વાત કરું તો 6 એટલે કે 1 વત્તા 6 ઠીક છે અહીંયા 1 વત્તા હું 6 કરીશ ઠીક છે આ ખાનાની વાત છે ને તો 1 વત્તા 6 એટલે કેટલા આવશે 7 એટલે આ ખાનું કેટલું છે 7 છે ક્લિયર જેડાઈ ઓકે તેવી રીતે આ ખાનાની વાત કરીએ તો uy એટલે કે 1 ને 2 ક્યારે આવ્યું ને 1 વત્તા 2 એટલે કેટલા આવશે 3 તો આ કેટલા છે 3 ઠીક છે આ બેનો સરવાળો કરવાનો છે તો 3 ઠીક છે ચાલો એના પછી આ ખાનાની વાત કરીએ તો u2 પ્લસ v1 તો u2 તો -2 છે -1 છે u2 કેટલા છે -1 ને એમાં પ્લસ કેટલા કરીશું 1 ઠીક છે તો જવાબ કેટલો આવશે ઠીક છે આમાં -1 પ્લસ 1 જવાબ કેટલો 0 જવાબ કેટલો 0 ઠીક છે ઓકે ચાલો એના પછી આ ખાનાની વાત કરીએ તો -1 પ્લસ 6 શું -1 પ્લસ 6 ઠીક છે તો -1 પ્લસ 6 તો પ્લસ 5 અહીંયા કેટલા આવશે 5 6 માંથી -1 જાય તો 5 ઠીક છે ચાલો એના પછીની વાત કરીએ આપણે કોની વાત કરીએ તો આ ખાનામાં -2 પ્લસ 1 -2 પ્લસ 1 જવાબ કેટલો -1 હે ને તો -1 ઠીક છે ચાલો પછી આ ખાનાની વાત કરીએ તો -2 પ્લસ 2 શું -2 પ્લસ 2 તો જવાબ કેટલો -2 પ્લસ 2 જવાબ કેટલો 0 તો અહીં બી શું આવશે 0 આવશે ઠીક છે એકવાર ચેક કરી લઈએ આપણે 6 વત્તા 1 એટલે 7 2 વત્તા 1 એટલે 3 1 માઇનસ 1 એટલે 0 6 માઇનસ 1 એટલે 5 1 માઇનસ 2 એટલે -1 2 માઇનસ 2 એટલે 0 ઠીક છે તો ક્લિયર થઈ ગયું છે નંબર 4 સ્ટેપ તો ફાળવણી ન થયેલ ખાના માટે ડીઆઈ છે શું ડીઆઈ છે જેનું સૂત્ર છે સીઆઈ છે માઇનસ જેડાઈ છે ક્લિયર હવે તમારે શું કરવાનું છે ફાળવણી ન થયેલ ખાના માટે ડીઆઈ છે જે શું આવે સીઆઈ છે માઇનસ જેડાઈ છે તો જેડાઈ છે તો આપણે ફાળવણી ન થયેલ ખાના માટે શોધી છે પણ સીઆઈ જે ક્યાં મળશે જે દાખલાની રકમ છે એને સીઆઈ જે કહીએ તો જે ફાળવણી નથી થયા તે ખાનાની સીઆઈ જે આપણે દાખલાની રકમમાંથી લઈશું ને માઇનસ કરીશું ઠીક છે ઓકે તો હું ગણતરી કરું છું જો કઈ રીતે કરવાનું છે ઓકે ચાલો તો આ છે સીઆઈ છે ઓકે આ છે જેડાઈ છે એટલે સીઆઈ છે માંથી જેડાઈ છે બાદ કરીએ તો આપણને શું મળે ડીઆઈ ઓકે આ શું છે ડીઆઈ છે ઠીક છે તો સીઆઈ જે માંથી આપણે જેડાઈ જે બાદ કરીશું તો આપણને મળશે ડીઆઈ જે ઠીક છે તો રકમમાં જો ઓકે
તો રકમમાં જુઓ તો આપણે કોની વાત કરીએ છીએ? ફાળવણી ન થયેલ ખાના માટે. ઓકે, તો અહીં ડેશ, આ જોઈને આપણે ડેશ કરી દઈએ. અહીં ડેશ છે, પછી અહીં ડેશ છે ને 3 3 માં ડેશ છે. ઠીક છે, અહીં ડેશ છે, અહીં ડેશ છે, અહીં ડેશ, અહીં ડેશ, ડેશ ડેશ ડેશ. ઠીક છે, તો આ ખાના નથી શોધવાની, આપણે કઈ ખાનાની શોધવાની છે? ફાળવણી ન થયેલ ખાનાની. ઠીક છે, તો રકમમાંથી એટલે કે દાખલામાંથી રકમ લઈ લઈએ તો બીજા ખાનામાં કેટલા છે? 7, અહીં છે 4, અહીં છે 3, અહીં પણ 3. એના પછી અહીં છે 5 ડેશ પછી 7 અહીં છે. ઓકે, તો બરાબર ચેક કરી લઈએ. 7 ને 4. ઠીક છે, 3 3. ઓકે, 5 7. ઓકે, ને આમાં 3 3 માં તો ડેશ છે. ઠીક છે, ચાલો તો આ વાત પૂરી થઈ છે આપણે. ઠીક છે, ઓકે, ચાલો હવે વાત કરીએ આપણે આગળની. જેડાઈ છે, તો જેડાઈ છે તો આપણે શોધ્યું છે 7 3 0 5 -1 0. ઠીક છે, ચાલો હવે શું કરીશું? બાદબાકી કરીશું. તો 7 -7 0. ક્લિયર? કેમ કે CI જે માઇનસ શું છે? જેડાઈ છે. પછી 4 -3 જવાબ 1. 3 -0 3 -0 જવાબ કેટલો? 3. 3 -5 જવાબ કેટલો? -2. ઠીક છે, 5 -1 તો માઇનસ માઇનસ પ્લસ એટલે 5 + 1 6. 7 -0 જવાબ કેટલો? 7. ઠીક છે, તો અહીં એક ખાનાની આવૃત્તિ માઇનસ આવી છે એટલે કે એક ખાનું માઇનસ છે. કયો ખાનું? તો આ એટલે કે B2 ને B. ઠીક છે, તો આ ખાનું શું છે? માઇનસ છે એટલે કે બીજી હાર ને બીજો સ્તંભ ખાના માઇનસ છે. તો માઇનસ છે એનો મતલબ જે મેળવેલ ઉકેલ છે આપણે પ્રારંભિક ઉકેલ છે તે ઇષ્ટ ઉકેલ નથી. કેમ કે આ ખાનામાં 0 હોઈ શકે ને ધન હોઈ શકે એટલે કે ધન હોવું જોઈએ કાં તો 0 હોવું જોઈએ. એટલે કે DI જે 0 કે 0 કરતાં મોટી રકમ હોવી જોઈએ, પણ માઇનસમાં એટલે કે ઋણમાં હોવી જોઈએ નહીં. તો આની આકારની ઋણ આવી છે કયા ખાનાની? તો 2 ખાનાની એટલે કે બીજી હાર ને બીજા સ્તંભની આકારની કેવી છે? ઋણ હોવાથી જે પ્રારંભિક ઉકેલ મેળવેલ છે તે ઇષ્ટ ઉકેલ ગણાશે નહીં. ઠીક છે, તો એને શું કરવું પડશે? આપણે સુધારવું પડશે. તો સુધારેલ ઉકેલ હવે આપણે મેળવીશું. ઠીક છે, તો આપણે છેલ્લે શું લખવાનું? અહીં DI જે <0 છે. <0 એટલે માઇનસમાં જેની ઋણ આંકડની એટલે તમારે લખવાનું જેની ઋણ આંકડની 2 ખાનામાં છે. 2 ખાનામાં. ઠીક છે, 2 એટલે બીજો હાર ને બીજો સ્તંભ હોવાથી આ મેળવેલ ઉકેલ ઇષ્ટ ઉકેલ નથી. તેથી સુધારેલ ઉકેલ મેળવીશું. એટલે કે જે આપણો ખર્ચ આવેલો છે ઝેડમાં 80 રૂપિયા. ઠીક છે, તે ઓછામાં ઓછો ખર્ચ નહીં ગણાય, એના કરતાં બી ઓછો ખર્ચ આવશે જે આપણે બીજો ઉકેલ મેળવીશું. ઓકે, એટલે કે જ્યાં સુધી અહીંયા પ્લસમાં જવાબ નહીં આવે એટલે કે 0 કાં તો પ્લસ, ઓકે, ત્યાં સુધી ગણતા રહેવું પડે. જો પાછું માઇનસ આવે તો પાછું ગણવું પડે. એટલે કે અહીં DI જેમાં એક પણ ખાનું માઇનસમાં હોવું જોઈએ નહીં. ઠીક છે, બધા જ ખાના પ્લસમાં હોવું જોઈએ કાં તો 0 હોવું જોઈએ. ઠીક છે, તો જ મેળવેલ ઉકેલ ઇષ્ટ ઉકેલ ગણાશે. ઠીક છે, ઓકે, તો આપણે સુધારેલ ઉકેલ મેળવીએ તો કઈ રીતે? તો એના માટે આપણે બંધ લૂપ બનાવીશું. ઠીક છે, તો બંધ લૂપ તમારે ક્યાંથી બનાવવું છે? કે જે ખાનામાં માઇનસ આવ્યું છે ને ત્યાંથી તમારે બંધ લૂપ બનાવો. તો કયા ખાનામાં? બીજી હાર ને બીજા સ્તંભમાં માઇનસ આવ્યું છે તો અહીંથી તમારે બંધ લૂપ એટલે કે એ ખાનાથી શરૂઆત થઈને એ જ ખાનામાં એનો અંત થાય ત્યાં સુધીનો બંધ લૂપ બનાવવાનો. ઠીક છે, ને બંધ લૂપને વળાંક ક્યાં મળશે? કે જ્યાં ફાળવણી થઈ હશે ત્યાં. ઠીક છે, એટલે તમારે આખો બંધ લૂપ બનાવવાનું છે. જ્યાંથી સ્ટાર્ટ થયું ત્યાં બંધ થવું જોઈએ. એટલે કે આ ખાનામાંથી સ્ટાર્ટ થશે તો આ જ ખાનામાં બંધ થશે. એનો મતલબ જે ફાળવણી આપણે કરેલી છે એમાં એકાદ ફાળવણી રોંગ કહેવાય. ઠીક છે, એટલે કે બીજી એક ફાળવણી ઓછી થશે તો બીજામાં ફાળવણી આવી જશે. ખ્યાલ આવ્યો? ઠીક છે, તો એના માટે આપણે બંધ લૂપ બનાવવું પડશે. તો ચાલો આપણે બનાવીએ બંધ લૂપ. ચાલો તો જો મેં કોષ્ટક બનાવ્યું છે. ઠીક છે, તો આ રીતે આપણે ફાળવણી કરેલી હતી જે ફાળવણી આવે છે પ્રારંભિક વોગેલની રીતે. ઠીક છે, હવે આપણને જે માઇનસ ચિહ્ન ક્યાં મળેલું? બીજી હાર ને બીજા સ્તંભમાં, તો અહીં મળેલું. ઠીક છે, ઓકે, તો અહીંથી તમારે એક બંધ લૂપ બનાવવું પડે. ઠીક છે, તો હું બનાવું છું, તમે થીટા કે એવું કંઈ ચિહ્ન આપી શકો. ઠીક છે, તો બંધ લૂપ સ્ટાર્ટ કરવાનું અહીંથી જ્યાં માઇનસ ચિહ્ન હતું ત્યાંથી. ઠીક છે, તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીશું તો આપણે સીધા એમ જઈશું. ઠીક છે, તો 8 પર જઈશું.
ખ્યાલ આવ્યો? ઓકે, તો હું 8 પર આવ્યો. તો અહીંયા શું છે, ફાળવણી થઈ છે એટલે હું વળાંક કરી શકું. તો 8 પરથી મેં વળાંક લીધું. ઠીક છે. ઓકે, હવે જો અહીંથી વળાંક નહીં લઈ શકું કારણ કે 7માં ફાળવણી થઈ નથી. ઠીક છે. તો અહીં લાઈન સીધી જ જાય, સીધી જ લાઈન જાય. ઠીક છે. તો અહીં ફાળવણી નથી થઈ એટલે લાઈન સીધી જ જશે. અહીંથી વળાંક નહીં લઈશું જ્યાં ફાળવણી છે ત્યાંથી. તો અહીં 10ની ફાળવણી છે તો અહીંથી આપણે વળાંક લઈ શકીએ. પછી અહીં ફાળવણી થઈ છે તો અહીંથી વળાંક લઈ શકીએ. અહીંયા બી થઈ છે તો એમ નહીં જાય કેમ કે આપણે ડાયરેક્ટ અહીં પ્લસ અહીં પૂરું કરવાનું છે. જ્યાંથી સ્ટાર્ટ થઈ છે ત્યાંથી, એટલે કે જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી જ બંધ લૂપ તમારે બનાવવું પડે. ઠીક છે. આને શું કહેવાય? બંધ લૂપ. ઠીક છે. ઓકે, તો આ તમારું બંધ લૂપ બની ગયું છે. ઓકે, તો જ્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાં જે પૂરું થવું જોઈએ. ને સ્ટાર્ટ ક્યાંથી થાય? જ્યાં જે ખાનામાં DIJ માઇનસ આવ્યું હોય ત્યાં, એટલે કે ઋણ આવ્યું હોય ત્યાંથી સ્ટાર્ટ. ઠીક છે. હવે જ્યાંથી સ્ટાર્ટ થયું એ પ્લસ ચિહ્ન, એના પછી માઇનસ ચિહ્ન, એના પછી પ્લસ ચિહ્ન, પછી માઇનસ. ઠીક છે. એટલે કે જે 4 ખૂણા બને છે. ઠીક છે. તો જ્યાંથી સ્ટાર્ટ થાય તેને પ્લસ, પછી માઇનસ, પ્લસ, માઇનસ. હવે તમારે માઇનસમાં જોવાનું ફાળવણી થયેલ કેટલી છે. તો અહીં માઇનસમાં 8 ફાળવણી છે ને અહીં માઇનસમાં 2 ફાળવણી છે. તો અહીં 2ની ફાળવણી થઈ છે, ઓછી છે. ઠીક છે. તો આ જે 2ની ફાળવણી થઈ છે, ઓકે, એને શું કરવાનું? જ્યાં પ્લસ ચિહ્ન છે ત્યાં પ્લસ કરવાનું, જ્યાં માઇનસ ચિહ્ન છે ત્યાં માઇનસ કરવાનું છે. ઓકે, તો માઇનસમાં જે ઓછી છે કઈ છે? આ 2 ઓછા છે તો 2ને લઈશું આપણે. ઠીક છે. તો એ ફાળવણી આ બંધ લૂપને બનાવી દીધું છે. હવે જે ફાળવણી કરવાની છે તો આ કોષ્ટકમાં બનાવવું પડશે. અહીં તો કરવાનું નથી એટલે એ બેઠા લઈ લઈએ 5. ઠીક છે. ઓકે, પછી અહીં બી નથી કરવાની આપણે એટલે અહીં લઈ લઈએ 7. ઠીક છે. ઓકે, અહીં બી નથી કરવાની એટલે અહીં લઈ લઈએ 2. ઠીક છે. એટલે ચેન્જ નથી કરવો. હવે ચેન્જ થશે. જો તો અહીં પ્લસ છે તો અહીં આ જે 2 ફાળવણી થયેલી છે માઇનસમાં એ અહીં પ્લસ કરીશું તો આ અહીં શું કહેવાય? 0 કહેવાય. તો 0માં પ્લસ 2 કરીશું તો અહીંયા ફાળવણી 2ની થઈ જશે. ક્લિયર? આ 2ની ફાળવણી અહીં આવી જશે. ક્લિયર? ચાલો, અહીં માઇનસ છે પણ કેટલા ફાળવણી છે? 8. તો 8માંથી માઇનસ કરીશું આ 2ને તો કેટલી ફાળવણી થશે? 6. ક્યાં? 1 પર અહીં ફાળવણી થશે 6ની. ઠીક છે. ચાલો, પછી અહીં ખૂણો છે, અહીં પ્લસ ચિહ્ન છે તો 10માં 2 પ્લસ કરીશું કેટલાની ફાળવણી થશે? 12ની. તો અહીં આવશે 12. ઠીક છે. અહીં માઇનસ છે તો 2માં 2 પાછું માઇનસ કરીશું તો 0 એટલે અહીં કોઈ ફાળવણી થશે નહીં. ઠીક છે. તો આ ફાળવણી અહીં જતી રહી, નહીં આવી ગઈ. ખ્યાલ આવી ગયો? તો આ રીતે એમાં ચેન્જ થાય છે. ઓકે, તો આ તમારું બંધ લૂપ બન્યું. બંધ લૂપ પ્રમાણે તમારે ફાળવણી કરવાની હતી, એ ફાળવણી થઈ ગઈ છે. ઓકે, ખ્યાલ આવ્યો ને? માઇનસમાં જે ઓછી છે તેને આપણે પ્લસ માઇનસ કર્યું છે દરેક ખૂણા. ક્લિયર? ચાલો, તો હવે પાછું ફરીથી આપણે શું કરવું પડશે? આ જે નવું સુધારેલ ફાળવણી કોષ્ટક છે આ શું છે? સુધારેલ ઉકેલ છે. ઠીક છે. તો આ જે સુધારેલ ઉકેલ આવેલું છે એમાં ઝેડ કેટલું આવે એટલે કે કુલ પરિવહન ખર્ચ આપણે ચેક કરીએ એટલે કે Z. ઠીક છે. તો દરેકનો ગુણાકાર કરીશું. 5 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 3 વત્તા 6 ગુણ્યા 1 વત્તા 7 ગુણ્યા 4 ઓકે વત્તા 2 ગુણ્યા 1 વત્તા 12 ગુણ્યા 2. ઓકે, તો દરેક આપણે કમ્પ્લીટ લીધા ને? 5 ગુણ્યા 2 લીધા, 2 ગુણ્યા 3, 6 ગુણ્યા 1, 7 ગુણ્યા 4, 2 ગુણ્યા 1 ને 12 ગુણ્યા 2. ઠીક છે. 5 દુ 10, 3 દુ 6, 6 એકુ 6 વત્તા 7 ચોક 28, 2 એકુ 2 વત્તા 12 દુ 24. ઠીક છે. સરવાળો કરીશું. 10 વત્તા 6 વત્તા 6 વત્તા 28 વત્તા 2 વત્તા 24 તો ₹76 આવ્યા છે. ઓકે, તો ગયા વખતે જે આપણે પ્રારંભિક જે ઉકેલ મેળવેલો, ઠીક છે, એમાં કેટલા આવેલા? ટોટલ 80 આવેલા ને? ઠીક છે. ને આ વખતે કેટલા આવ્યા? 76. એટલે ઓછામાં ઓછો ખર્ચ 76 થઈ શકે. ખ્યાલ આવી ગયો? એટલે 80 કરતા ઓછા ખર્ચ થવાનો હતો એટલે એમાં માઇનસ DIJ આવેલું. ઠીક છે. ઓકે, હવે 76 ઇષ્ટતમ ઉકેલ છે કે નહીં એની પાછી આપણે ગણતરી કરીશું. ઠીક છે. તો સ્ટાર્ટ કરીએ. ઇષ્ટતમ ઉકેલ માટે પાછું શું? m પ્લસ n માઇનસ 1. ઠીક છે. અહીં તમારે લખવાનું છે કે મેળવેલ સુધારેલ ઉકેલ ઇષ્ટ ઉકેલ છે કે નહીં તેની ચકાસણી કરીશું. એ રીતે તમારે લખવાનું છે. પછી લખવાનું m પ્લસ n માઇનસ ફાળવણી સંખ્યા. ઠીક છે. m એટલે એ તો એટલી જ આવવાની. કેટલી હાર છે? 4, 3 માઇનસ 1 ફાળવેલી તો 1, 2, 3, 4, 5, 6. ઓકે, તો 4 ને 3 7, 7 માઇનસ 1 6 બરાબર 6. ફાળવણી કેવી છે? સ્વતંત્ર છે. ક્લિયર? તો આ ક્લિયર થયું. અહીં નંબર 2 ફાળવણી
થયેલ ખાના માટે CI છે, ઠીક છે, જેનું સૂત્ર શું છે, CIJ બરાબર UI વત્તા V છે. ક્લિયર? ઠીક છે. તો પાછું તમારે પુનરાવર્તન કરવાનું છે. ઓકે, ઠીક છે. ચાલો તો પુનરાવર્તન કરીશું આપણે. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે. પાછું શું શોધવાનું છે, UI ને VJ. ક્લિયર? તો ફાળવણી થયેલ ખાના માટે, તો ફાળવણી ક્યાં થઈ છે, તો આમાં થઈ છે, એટલે આને ડેશ કરી દે, જ્યાં નથી થઈ, અહીં બી નથી થઈ, ઠીક છે, અહીં ને અહીં નથી થઈ, ને અહીં નથી થઈ, ઠીક છે. ક્લિયર? ઓકે, ચાલો લખી દઈએ રકમ. તો અહીં કેટલાની થઈ છે, ત્યાં 2 છે, ઓકે, અહીં 3 છે ને અહીં 1 છે, ઓકે, અહીં 4 છે, અહીં 1 છે ને અહીં 2 છે, ઠીક છે. તો ફાળવણી થયેલ ખાનાની વાત છે, એટલે ફાળવણી જ્યાં થયેલી છે એ ફાળવણીની રકમ લખવાની છે કોષ્ટક પર, તે એટલે કે જે તમને ખરેખર દાખલામાં આપી હોય, ઠીક છે. UI માં શું કરવાનું, જ્યાં વધારે ફાળવણી હોય તેને 0 ધારવાનું છે આપણે, ઠીક છે. તો U1 U2 U3 U4 V1 V2 V3, ઠીક છે. તો આમાં 1 ની ફાળવણી છે, બીજી હારમાં 1 ની, ત્રીજીમાં 1 ની, ચોથી હારમાં 2, ઠીક છે, 2 ની 1, ઠીક છે. હવે તમે કોઈને પણ 0 લઈ શકો, ઠીક છે. તો હું સ્તંભમાં જ લઈ લઉં, કાં તો હારમાં બી લઈ શકો તમે, હું સ્તંભમાં લઈ લઉં 0, એટલે V1 ને મેં 0 ધારી દીધું, ઠીક છે. ઓકે, તમે જેને કરો હોય તે 0 ધાર્યું. ઓકે, ચાલો તો V1 અને U1 નો સરવાળો 2 થવો જોઈએ. આ શું છે, CIJ છે, કાસ્ટકમાં શું છે, CIJ એટલે કે આ બે નો સરવાળો થાય છે, એટલે કે V1 અને U1 નો સરવાળો કેટલો થવો જોઈએ, 2. તો અહીં 0 છે, તો અહીં કેટલા મૂકીશું, 2, એટલે 2 વત્તા 0 એટલે કેટલા, 2, ઠીક છે. થોડુંક ડાયરેક્ટ કરું છું હવે. ચાલો પછી આ જ લાઈનમાં લઈએ, અહીંયા 1 છે, ઠીક છે, તો 0, અહીં 1, તો U4 ને V1 નો સરવાળો 1 થવો જોઈએ. ઓકે, તો 0 ને અહીંયા કેટલા મૂકીશું, 1, કેમ કે 0 વત્તા 1 એટલે કે શું, U4 કેટલા આવી ગયો, 1 આવી ગયો, ઠીક છે. ચાલો પછી U4 આવ્યું, ઠીક છે. તો અહીંની વાત કરીએ, U4 ને V3 નો સરવાળો 2 આવવો જોઈએ. U4 ને V3 નો સરવાળો કેટલો આવવો જોઈએ, 2. તો 1 છે, તો અહીં કેટલા મૂકીશું, 1, 1 વત્તા 1 એટલે કેટલા, 2. ક્લિયર? પછી જુઓ U3 ને U2 નો સરવાળો 1 થવો જોઈએ, U2 વત્તા V3 એટલે 1 થવો જોઈએ. તો V3 તો 1 છે જ, તો અહીં કેટલા હશે, 0, 1 વત્તા 0 એટલે 1. ક્લિયર? U3 ને V3 નો સરવાળો, સોરી અહીં છે ને, ઓકે, તો અહીં રકમ નથી એટલે જવા દો. હા, V2 ને U2 નો સરવાળો 3 થવો જોઈએ. તો U2 તો 0 છે, ઓકે, તો 0 વત્તા કેટલા લઈશું, 3, એટલે 3 વત્તા 0 એટલે કેટલા થાય, 3, ઠીક છે. બાકી રહ્યું U3, તો U3 વત્તા V2 નો સરવાળો 4 થવો જોઈએ. તો 3 વત્તા 1 એટલે 3 વત્તા 1 કેટલા, 4, ઠીક છે. તો આ વાત થઈ ફાળવણી થયેલ ખાના માટે. શેના માટે શોધીએ આપણે, તો ફાળવણી ન થયેલ ખાના માટે શું જોઈએ, VJ ને UI, ઠીક છે. તો લખીશું ફાળવણી ન થયેલ ખાના માટે શું, હવે ZIJ. ફાળવણી ન થયેલ ખાના માટે શું શોધીશું આપણે, ZIJ, જેનું સૂત્ર છે UI વત્તા VJ. ક્લિયર? તો દોરીએ આપણે. ઓકે, UI ને VJ, ઠીક છે. પાછું પ્રોસેસ કરવાની આપણે. તો U1 છે 2, U2 0, U3 1, U4 1, V1 0, V2 3, V3 1, ઠીક છે. ચાલો કોની વાત કરીએ છીએ આપણે, ફાળવણી ન થયેલ ખાના માટે. તો જ્યાં ફાળવણી થાય છે ત્યાં ડેશ કરી દઈએ, એક અહીં, એક અહીં, એક અહીં, 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 ઠીક છે. ઓકે, ક્લિયર? સ્ટાર્ટ કરીએ. તો ZIJ UI વત્તા VJ નો સરવાળો થાય છે, એટલે કે 2 વત્તા 3 એટલે કેટલા આવશે, 5, ઠીક છે. ઓકે, 1 વત્તા 2 કેટલા આવશે, 3, ઠીક છે. ક્લિયર? ઠીક છે. આ બે નો સરવાળો ZIJ થાય ને, UI વત્તા VJ, આનો ખાલી સરવાળો તમારે લખવાનો છે. તો 0 વત્તા 0 0, 0 વત્તા 1 1, 1 વત્તા 1 2, ઠીક છે. અને 3 વત્તા 1 4, અહીંયા કેટલા આવશે,
1 + 1 2 1 3 + 1 4 ઠીક છે ક્લિયર છે તો જો 3 + 2 કર્યા 5 1 + 2 કર્યા 3 0 + 0 0 0 + 1 1 ઓકે 1 + 1 2 3 + 1 4 ઠીક છે તો ફાળવણી ન થયેલ ખાના માટે ZIJ આવી ગયું ઠીક છે ઓકે હવે આપણે ફાળવણી ન થયેલ ખાના માટે DIJ ઠીક છે એમાં વધારે જગ્યા જોઈએ ઓકે તો CIJ આપણે છેલ્લી વાત કરીશું આપણે ઓકે ફાળવણી ન થયેલ ખાના માટે DIJ ઠીક છે એનું સૂત્ર છે CIJ - ZIJ ક્લિયર તો મેં લખ્યું છે CIJ - ZIJ = DIJ ઠીક છે CIJ તમને કોષ્ટકમાં એટલે કે દાખલામાં જ મળશે જોઈ લેવું તો ફાળવણી ન થયેલ તો ક્યાં ક્યાં ફાળવણી નથી થઈ એક તો અહીં 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 ઠીક છે ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ CIJ તો દાખલામાંથી 7 છે ને અહીં 4 છે અહીં 3 છે ઓકે અહીં 1 છે સોરી અહીં 5 છે ને અહીં 7 છે ને અહીં 6 છે ક્લિયર 7 4 બીજામાં ફક્ત 3 ત્રીજામાં 5 ને 7 છેલ્લામાં ફક્ત 6 ક્લિયર ઠીક છે ચાલો તો આ વાત થઈ CIJ આપણે દાખલામાંથી લઈ લીધું ZIJ આપણે શોધ્યું છે 5 3 0 1 2 ને 4 ઠીક છે શું કરવાનું છે બાદબાકી 7 - 5 2 4 - 3 1 3 - 0 3 5 - 1 4 7 - 2 5 6 - 4 2 ઠીક છે તો દરેક ખાનાની આવૃત્તિ શું આવી છે ધન આવી છે ઠીક છે એટલે કે DIJ ની દરેક ખાનાની આવૃત્તિ ઘટક બધા કેવા છે ધન છે ઓકે તો ખાનાની એટલે કે આકરની ધન છે ઓકે તો DIJ ની દરેક ખાનાની આકરની ધન હોવાથી જે સુધારેલ ઉકેલ છે તે જ ઇષ્ટતમ ઉકેલ ગણાશે ખ્યાલ આવ્યો એટલે કે જે 76 રૂપિયા આપણા ઓછામાં ઓછો ખર્ચ જે આવ્યો છે કેટલા 76 રૂપિયા ઠીક છે તો આ જ ઇષ્ટતમ ઉકેલ છે એટલે કે વોગેલની રીતે આનો ઓછામાં ઓછો ખર્ચ 76 રૂપિયા જ આવશે ઓકે તો તમારે લખવાનું અહીં DIJ શું છે >0 હોવાથી મેળવેલ સુધારેલ ઉકેલ ઇષ્ટ ઉકેલ ગણાશે ક્લિયર તો દાખલો અહીંયા પૂરો થાય છે જેનો જવાબ શું આવશે 76 રૂપિયા આવશે ઠીક છે છેલ્લે તમારે આ જવાબ લખવાનો Z બરાબર ઓછામાં ઓછો ન્યૂનતમ ખર્ચ કેટલો થશે 76 રૂપિયા થશે ખ્યાલ આવી ગયો તો DIJ હંમેશા પ્લસમાં આવવા જોઈએ ઓકે કાં તો 0 બી હોઈ શકે અને પ્લસ બી હોઈ શકે પણ માઇનસ નહીં હોઈ શકે ઋણ ચિહ્ન હોઈ શકે નહીં ઠીક છે તો આ રીતે તમારે આ દાખલો ગણવાનો હોય છે ઓકે તો છેલ્લામાં છેલ્લો જવાબ આપણો કહે છે 76 રૂપિયા ઓછામાં ઓછો ખર્ચ કેટલો થશે 76 રૂપિયા થશે ઓકે એનો આન્સર છે ઓકે તો દાખલો અહીં પૂરો થાય છે ધ્યાનથી સમજી લેજો ગણી લેજો ઓકે મળીશું ગુડ બાય